ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समयपाहुडमिणमोऽसूय केवलीबणियम् आतं बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में સમયસાર ભાગવત 18મી વારના સળંગ પ્રવચનોના ક્રમમાં ત્રીજો ભાગ અને ત્રીજા ભાગમાંનો છેલ્લું પ્રવચન 114 નંબરનું. ઓમ શ્રાવણ મહિનો ચાલે છે, પણ આમ ગુરુદેવશ્રીના પ્રવચનો અષાઢ મહિનામાં થયેલા છે. આમ ખરેખર જુઓ તો અષાઢ મહિનો જ છે. 15 દિવસની એક પખવાડાનો આખો આંતરો છે. ગુજરાતીનું પંચાંગ થોડુંક હિન્દુસ્તાનના પંચાંગથી સાવ જુદું જ ચાલે. 15 દિવસનો આખો ફેર છે. જો અષાઢ સુદ છઠના દિવસે 3/7/1974 44 અને 45 આ બે શ્લોકો ઉપર આ અપૂર્વ પ્રવચન. થોડીક વાત હું કાલની અને પરમ દિવસની આ બે પ્રવચનોમાં પણ જે વાત આવી છે કળશોના ક્રમમાં, એની થોડીક વાત સાથે આપણે આવરી લઈએ એટલે વિષય એનો સૈદ્ધાંતિક દાર્શનિક પક્ષ આપણને ખ્યાલમાં આવે. 5 કળશો છે, 41, 42, 43, 44 અને 45. આ જીવ અજીવ અધિકારના છેલ્લા 5 કળશો છે. અને આ છેલ્લા 5 કળશોમાં અધ્યાત્મ પણ છે, ભેદ જ્ઞાન પણ છે, ન્યાયશાસ્ત્ર પણ છે, અને એક શ્લોકમાં જીવ અને અજીવની પરમ ભિન્નતાની પણ વાત છે, જેને માટે ગુરુદેવશ્રી આજે બોલ્યા એક ઘા ને 2 કટકા. અને છેલ્લા 45મા શ્લોકમાં અપ્રતિહત ભેદ જ્ઞાનની આખી વિધિની વાત છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. મૂળ સમયસાર શાસ્ત્ર તમે સાથે રાખો એટલે હું કળશો ઉપર નજર ફેરવતો આ વાત કહું છું. 41મો જે શ્લોક છે એમાં અધ્યાત્મ શિખરની મૂળ વાત છે, જેને આધારે આખો અધ્યાત્મ ઊભો છે, અથવા જેના વિના અધ્યાત્મની કલ્પના પણ ન કરી શકીએ એવો એ મૂળ સ્વભાવ ભાવ કેવો અધિકાર જીવ અજીવનો અધિકાર છે. પણ 41મા શ્લોકમાં જીવ કોને કહેવાય એની બધી ચર્ચા છે. 42માં વિલક્ષણ લક્ષણની વાત છે, લાક્ષણિકતા, ચૈતન્ય લક્ષણની લાક્ષણિકતા અને ચૈતન્ય લક્ષણ વડે લક્ષિત થતો એવો લક્ષભૂત સ્વભાવ ભાવ, એ આખો ન્યાયના પરિપ્રેક્ષમાં 42મો કળશ છે. 43મા કળશમાં તો ખેદની ભાવના વ્યક્ત કરી છે આચાર્યે,
જ્યારે આવી લાક્ષણિક ભિન્નતા હોવા છતાં અને જ્ઞાનીને એવું અનુભવમાં પણ આવતું હોવા છતાં જગતના જીવોનો મોહ કેમ નાચે છે? 45મા શ્લોકમાં ખેદની લાગણી એમાં વ્યક્ત કરી. 44માં એમ કહે છે ભલે ને નાચે તો નાચે. અમારા શિક્ષકે હમણાં એક દાર્શનિક વિદ્વાનનો એક કોટેશન મને મોકલેલો. કોનો કોટેશન છે હું નામ નહીં લઉં, કેમ કે એ આ ગાદી હતી એનું નામ લેવા જેવું નથી. એમાં જે એક વાત આવી બહુ સરસ હતી. આખું 10-15 મિનિટનો આખો વિડીયો છે. મૂળ વાત એટલી હતી કે જવાબ આપવાનો બંધ કરો. મને બહુ ગમ્યું, કેમ કે એમાં એવું છે કે સામેવાળાને તો પરિસ્થિતિને તો ખબર તો હોય નહીં, અને ઉટપટાંગ બધા પ્રશ્નો ઊભા કર્યા કરે. 10 જણાએ પ્રશ્ન પૂછ્યો ને 10 જણાને આપણે જવાબ આપ્યા. બીજા 10 જણા તો મોઢા ફાડીને ઊભા છે. ખ્યાલમાં આવ્યું? એટલે એ ફિલોસોફરે એમ કીધું કે તમે જવાબ આપવાનું બંધ કરો. દુનિયાને સમજવું હોય તો સમજશે, નહીં તો નહીં સમજે. મને ગઈકાલની જ વાત યાદ આવી. શરૂઆતમાં ગાદી ઉપર બેઠો ત્યારે હું કંઈક સૂચના આપી હતી, ખબર છે? શું કીધું હતું મેં? મારી બોલવાની આવડત ત્રેવડ છે નહીં કીધું હતું. 10 મિનિટનું કીધું હતું. તો કેટલા મિનિટનો સ્વાધ્યાય લીધો આપણે? 45-46 મિનિટનો સ્વાધ્યાય લીધો. હવે જે મહાનુભાવો શરૂઆતમાં સાંભળેલા ન હોય એમને તો ખબર જ ન હોય ને. એમાંના એક ભાઈ મને મળ્યા. એમાંના એક ભાઈ મને મળ્યા. મને કહે કે આજે આમ ઓલો જોર નહોતો. મેં કીધું પંડિતજીના પ્રાણ છૂટતા હતા, તમને દેખાણા નહીં? ઠપકો જ દેવો પડ્યો મારે. એટલે સામેવાળા છે ને સ્વાર્થ સિવાય પરમાર્થ નહીં, પરમાર્થ તો જ્ઞાનીઓના ભાગ્યમાં છે. કશાય જીવોના જીવનમાં તો સ્વાર્થ છે માત્ર. એટલે સામેની પરિસ્થિતિ જુઓ. અને આપણે બધાએ દેહી છીએ ને. દેહી શબ્દ આવે છે શાસ્ત્રોમાં, દેહી. છડાલાકારે એક શબ્દ વાપર્યું છે ગેહી. ગેહી એટલે ગ્રહસ્થ. ગેહી પે ગ્રહ મેન રચે જો. ચોથી ઢાળમાં જ્યાં 12 વ્રતોનું વર્ણન છડાલાકારે કર્યું, ચોથી ઢાળમાં ત્યાં એવું લખ્યું ગેહી એટલે ગ્રહસ્થ હોવા છતાં પણ ગ્રહસ્થ આશ્રમમાં જેવો રાચતા નથી. આપણે બધા દેહી છીએ. આપણી ભાવના તો કેવી છે? દેહ છતાં. આપણી ભાવના તો એ જ છે ને. દેહ છતાં આપણી સૌ કોઈની, જેની દશા નહીં, ગામની વાત કરવાની આપણે. દેહ છતાં મારી દશા, જેહ છતાં આપણી દશા. એમ વર્તો દેહાતીત. એને તો વર્તે દેહાતીત. આપણને ક્યાં વર્તે છે દેહાતીત? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એ જ્ઞાનીની વાત છે. આપણા હાલ તો બહુ બેહાલ છે. ભાવના આપણે ભાવી શકીએ કે વર્તો દેહાતી. એટલે મને એ વાત બહુ જ ગમી કે જવાબ આપવાનો બંધ કરો. અમે લોકો જ્યારે પ્રથમાન યોગના શાસ્ત્રો પહેલાં વાંચતા, પદમ પુરાણ, હરિવંશ પુરાણ વગેરે, તો એમાં ખબર નહીં પ્રથમાન યોગના દૌલતરામજી વગેરે જે વચનિકાઓ લખી છે, 2,000 પાનાના એક પદમ. મેં તો પદમ એ મારી પાસે છે હજી પણ. આ જે પ્રવચન સાર છે ને આનાથી ડબલ હશે. આ પ્રવચન સારથી ડબલ હશે. કેમ કે આમાં 10 પાના લખાય, ઓમાં એક જ પાનું થાય.
આમાં જે 10 પાનામાં લખાય આ ઝીણા ઝીણા અક્ષરોમાં, એમાં તો કેવડા મોટા મોટા આજે પ્રાકૃત ગાથાઓ હોય ને એવડા મોટા મોટા અક્ષરે એક પાનું હોય. આમાં તો 10 પાના આવી જાય, ઓમાં એક જ પાનું થાય. 2,000 પાનાના પદમ પુરાણ, હરિવંશ પુરાણ, આદિ પુરાણ. અને અતિશોક્તિ માટે નથી કહેતો વંદનાબેન, અમારે વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ અમારે થતી. સવારથી પદમ પુરાણ વાંચવાનું ચાલુ કર્યું, સાંજ પડે એટલે પૂરું થઈ જવું જોઈએ. એવું નહીં કે 8 દિવસમાં 15 દિવસમાં, એમ નહીં. તમે ગમે તેમ કરો. આવતીકાલે કોલેજમાં રજા છે તો હરિવંશ પુરાણનો પહેલો ભાગ આપણે વાંચવાનો, ગમે તેમ કરો. બેસતા અમે 5-5, 6-6 કલાક બેસતા. મારી પાસે તો પદમ પુરાણમાં તારીખ અને ટાઈમ હોત લખેલ છે, કઈ તારીખે મેં સવારે શરૂ કર્યું અને જે દિવસે જેટલા વાગે એ બપોરે જેટલા પાના થયા હોય, પાને પાને ટાઈમિંગ લખેલા છે. અને પદમ પુરાણ એક વાર ને કમસે કમ મેં મારા જીવનમાં, જયપુરના જીવન 50 વાર તો પદમ પુરાણ વાંચ્યું હશે. 50 વાર, ઓછું કહું છું, મારા મહિમા માટે નથી કહેતો. કહેવાનો અર્થ અમે લોકો વાંચવાની ટેવ પાડતા કે 1000-2,000 પાના વાંચવાની ટેવ પાડો તો 100-200 પાના તો કાંઈ લાગે જ નહીં. પછી જેમ માતા બહેનો, ઘણા બધા એવા વડીલો હોય ઘરમાં 4-4, 6-6, 8-8 લગ્નની ટેવ જેમને પડી હોય. હા, સમજાય? લગ્નની ટેવ એટલે દીકરાના લગ્ન, દીકરાના લગ્ન, ભાઈઓના લગ્ન, કઝિનના લગ્ન, પછી એને કોઈ નાનો મોટો પ્રસંગ તો પછી ઘરમાં કાંઈ લાગતો જ નથી. એમ એ અભ્યાસ, એ જાતનો અમે લોકો વાંચવાનો અભ્યાસ કરતા. એમ હોવો જોઈએ. જેમ જો કદાચ ચંદ્રિકાબેનને આ વાત ખ્યાલમાં આવ્યો હશે આજના પ્રવચનમાં, કષ્ટદાનવાળી વાત આવી, એ છડાળામાં છે. મેં તો ગઈકાલે આ પ્રવચનમાં જ ટાઇટલ બાંધીને લખી રાખ્યું છે, આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન. જિનેન્દ્ર હર્ષના પુસ્તક હોય તો લેજો સાથે. સ્નેહા ઉભી થા, બધા બહેનોને આપી દેજો. તમે જુઓ આજનો જે પ્રવચન હતો એમાં પૂદગલ દ્રવ્યની ભિન્નતા, અજીવ દ્રવ્યોની ભિન્નતા, આશ્રવ દ્રવ્યોની ભિન્નતા અને સંવર, નિર્જરા, મોક્ષ સ્વરૂપ પર્યાય ભાવોની ભિન્નતા. શૈલાબેન ફરીથી બોલો છો, બધા એની માટે, બધા ધ્યાનથી સાંભળજો. પૂદગલ દ્રવ્યોની ભિન્નતા, અજીવ દ્રવ્યોની ભિન્નતા, આશ્રવ બંધ તત્વની ભિન્નતા અથવા આશ્રવ અને બંધ ભાવોની ભિન્નતા, સંવર, નિજરા અને મોક્ષ પર્યાય ભાવોની ભિન્નતા. આમાં તમે 7 તત્વોની ભિન્નતા કહો કે 9 તત્વની ભિન્નતા કહો. ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષય ભાવ, ઔદયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઉપશમ ભાવ એ ભેગો આવી ગયો. ટૂંકમાં પરમ પારિણામિક ભાવ, આત્મ સ્વભાવ, એની ઉર્ધ્વતા કર્મોપાધિ સાપેક્ષ ઉદય ભાવોથી, ક્ષયોપશમ ભાવોથી, ક્ષાયિક ભાવોથી, પૂદગલ ભાવોથી, અજીવ ભાવોથી, આશ્રવ ભાવથી, બંધ ભાવથી, સંવર, નિજરા અને મોક્ષ ભાવ. તમને સમજાય છે હું શું કહું છું? કાકાશ્રી ખ્યાલમાં આવે છે? એમને એમ સાંભળે નહીં રાખવાનું. હું જે કહું છું તાત્વિક દૃષ્ટિ એમાંથી સમજવાની, ફિલોસોફિકલ ડેપ્થ જે છે એ સમજવાનું. એ આજના એક પ્રવચનમાં બધું આવી ગયેલું છે, પણ એ ચશ્મા આપણે પહેરીને એ વ્યાખ્યાનને સાંભળીએ તો એ દેખાય આપણને. જેમ કે લગભગ એક પાનું વિશે આવેલું છે કે જે જ્ઞાન, જે વૈરાગ્ય અને જ્ઞાન, જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ જે 74 નંબરની ગાથા ગુરુદેશે યાદ કરી હતી, 74. આશ્રવ,
જો છડાળાની મને પંક્તિ યાદ આવે છે. આશ્રવ દુઃખકાર ઘને રે. છડાળા જનેન્દ્ર રચનામાં તમે બીજી ઢાળ કાઢો, ઝડપથી કાઢો. છડાળાની બીજી ઢાળ, એમાં બીજી ઢાળમાં જે પંક્તિઓની વાત આજના પ્રવચનમાં સાર રૂપે આવેલ છે એ બધું જ મૂળમાં છે આમાં લખેલું. અને દૌલતરામજીએ તો સમજો કે બધું લીધું છે એમાંથી જ, મૂળમાં આ પરમાગમોમાંથી જ બધું લીધેલું છે. છડાળા પાના નંબર 281 પાનું 282. ઝડપથી કાઢી લેજો, હું બોલીને આગળ જતો રહીશ. જો 281માં જુઓ નીચે ભૂલોનો આખો ક્રમ સમજાવવા કેવું સરસ છે. જો ऐसे मिथ्या दृग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण. આ પહેલી પંક્તિમાં પહેલી ઢાળ આવી ગઈ. ऐसे કીધું ને તો પૂછો દૌલતરામજીને, कैसे કે ऐसे. આજે પહેલી ઢાળમાં અમે રામાયણ સમજાવી આવ્યા ને, એ આ મિથ્યા દૃગ જ્ઞાન ચરણ વશ, મિથ્યા દર્શન જ્ઞાન અને ચરણને વશે. જો સંયોગોના વશે નહીં, કર્મોના વશે નહીં. ગુરુદેવના પ્રવચનમાં આ ટોન પણ બહુ આવે. સંયોગોના, બાયડીના વશે નહીં, સંયોગોના વશે નહીં. ખ્યાલમાં આવ્યું? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના વશ થઈ ભ્રમત. ભ્રમત એક શબ્દમાં પંચ પરાવર્તન આવ્યા. ચલાવે ભ્રમત, પરિભ્રમણ, પંચ પરાવર્તન. હવે ભમતા રહ્યા તો ભરતા રહ્યા. કેમ કે જે ફરે, બોલો, અરે જે ફરે એ ચરે, પણ શું ચરે? એ આ ચરે, દુઃખોને ચરે. એમ બોલો નહીં, લૌકિકમાં નહીં. એ તો પાગલ દુનિયાના લોકો બધા પાગલપનની વાતો કરે. ફરે એ ચરે. શું ફરે એ ચરે? ચરે નહીં, ગુમાવે. અહીંયા ફરવાની વાત નથી, અહીંયા ઠરવાની વાત છે. માર્ગમાં ઠરવાની વાત છે. આજે છેલ્લો ઈશારો ગુરુદેવનો ખ્યાલમાં આવ્યો? કરોડોના મંદિર બનાવો, લાખો ખર્ચો કરો, બધું કીધું કે નહીં? આજે રોજ કહે છે. કરનારની હોશો ટળે છે. આપણને જોનારને પણ એ જ જોઈએ. આપણને શું જોઈએ? પેલા હાઈ ફાઈ. એ ગાંધીજી ગયા, ગાંધીજીના વિચારો એ ગયા. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. હવે થિંકિંગ જ નથી તો હાઈની વાતો જ ક્યાં આવી? થિંકિંગ જ નથી એટલે જડ જેવા વિચાર થયા છે આપણા. સાદું જીવન, ઉચ્ચ વિચાર. સાધક જીવનો તો વિચારો ઉચ્ચ હોય. અનુભવીને તો વિચાર જ ન હોય. એ તો નિર્વિચારી, અવિચારી, પોતાના સ્વરૂપમાં લીન થયા હોય. તો ભ્રમત ભરત એ ભર્યા રાખે. કરોડ 2 કરોડની લોન લીધી હોય તો પ્રીમિયર ભરવામાં જ જિંદગી નીકળી જાય. અમારા ગુરુજી એમ કહેતા, હું જયપુર નહોતો ગયો ત્યારે, એ કે એક પાઈનો પણ કોઈ પાસેથી કર્જ ક્યારેય નહીં લેવાનું. સાચી વાત કરું, મારા માટે તો LOAN, લોન શબ્દનો કોઈ ભાવભાષણ જ નથી. લોન નામની વસ્તુ નથી. અને લોન કેમ કે ભીખ માગીને ખાવામાં કોઈ સમજાય છે? સમજણદારી નથી. શું કામ? બહુ માર્મિક વાત છે. જો ભરત દુઃખ જન્મ મરણ, ઠીક, તાતે ઇનકો તજીએ, તેથી હવે તેને તજો. પણ તજો કેવી રીતે? સુજાન. સુજાન એટલે સારી રીતે જાણીને. આ જીવ અધિકારમાં ઈ જ તો વાત આવી.
39મી ગાથાથી 68મી ગાથા સુધી જે ભેદ જ્ઞાનની બધી કુવત સમજાવ્યા એ આ સુન તિન તેમને તું સાંભળ, સંક્ષેપ કહું બખાન, હું ટૂંકમાં કહું છું. હવે એની ભૂલો સમજાવે છે. જીવાદિ પ્રયોજનભૂત તત્વ, જીવાદિ પ્રયોજનભૂત તત્વ છે. સરધે એટલે શ્રદ્ધે છે. તિનમાહિ વિપર્યયત્વ, તેનામાં કે તેના અંગે. વિપર્યયત્વ સરધે એટલે વિપરીતપણું શ્રદ્ધે છે. જેવું છે એવું એ શ્રદ્ધતો નથી. હવે કેવી રીતે? ચેતન કો હૈ ઉપયોગ રૂપ. આ તમે જો 28-29મી ગાથા જુઓ સમયસાર, અથવા જીવ જીવાધિકારની ગાથાઓમાં તમે જુઓ 49મી ગાથા, તો ચેતન કો હૈ ઉપયોગ રૂપ એક જ શબ્દમાં. એક વાત વિચારો, આ લાખો શાસ્ત્રો પૌદ્ગલિક જળમય જ છે ને, લાખો કરોડો શાસ્ત્રો, અરે લાખો લાઇબ્રેરીઓ અને કરોડો શાસ્ત્રો. ઠીક, દિવ્યધની પોતે પૌદ્ગલિક, દ્વાદશાંગ પોતે પૌદ્ગલિક, લાખો લાઇબ્રેરીઓમાંના કરોડો શાસ્ત્રો, ચારેય અનુયોગોના બધા શબ્દજન્ય પૌદ્ગલિક. પણ એ બધી ઘોષણા કરે છે કોની? પૂતગલની નહીં. બોલો, એ બધી અજીવની દુનિયા જીવને માટે સમર્પિત છે. એ જીવનો સ્વરૂપ કેટલો અને આ જીવનો વિસ્તાર કેટલો, કેવું શું સમજાય છે? હા, ભાઈનું નામ મને યાદ નથી આવતો, પણ લંડનમાં જ્યારે 2008 પહેલી વખત મારે જવાનું થયું, તો જેની ઘરે હું ઉતરેલો, સવારે 6-8 જણા બેસી શકે એવડું મોટું ડાઇનિંગ ટેબલ, ઘરમાં 3 જ પ્રાણીઓ. મેં એને કીધું કે આ 8 સીટર ડાઇનિંગ ટેબલ, એ 8 સીટર ડાઇનિંગ ટેબલમાં કાચના 8 ખાનાના 4 બક્સા અંદર. ક્યાં? ડાઇનિંગ ટેબલ ઉપર નહીં, ડાઇનિંગ ટેબલની નીચેના આમ બીજા ત્રીજા માળે આમ ઘડીકમાં એક ખાનું કાઢે, ઓલા 8માંથી 2-4 કલરની ટીકડીઓ લે, 8-10, બીજામાંથી કાઢે 8-10, ત્રીજામાંથી 8-10. એ દિવસમાં 3-4 વખત એ ચારેય ખાનામાંથી 8-8, 10-10, 15-15 ટીકડીઓ ખાય. નાસ્તામાં તો માંડ સમજો કે અડધો ખાકરો ખાય તોય ઘણું. એ પંડિતજી હવે તો જીવન જ આ થઈ ગયું છે. ટીકડી ખાધે રાખો, પાણી પીવો એટલે પેટ ભરાઈ જાય. અને મહિનાભરમાં ટીકડીઓ પૂરી થઈ ન થઈ, ઝક મારીને બીજે મહિને જો તારીખ પહેલાં તમે હોસ્પિટલે પહોંચો તો ઠીક છે, ન તો ત્યાંથી બોલાવો આવે. એટલે તો લોકોને લંડન અને અમેરિકામાં જઈને સેટ થવું છે, કેમ કે ત્યાં સરકાર ચિંતા કરે. તમે મરો નહીં ત્યાં સુધી તમે અમારે હવાલે. તમારે ચેકઅપ માટે જવું જ પડે. અને ત્યાંથી વળી પાછું પૂછે કે તમે આવી શકો, ઓકે, નહીં તો પછી ગવર્મેન્ટ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અમે મોકલીએ છીએ, પણ તમારે આવવાનું. જીવો ત્યાં સુધી તમે અમારે આધીન છો. પણ આ જીવને એવી આધીનતા લાગે છે? મેં ભાઈને પૂછ્યું, હા, તમારે ઈલાજ માટે દર મહિને અચૂક હોસ્પિટલે મુલાકાતે જવું જ પડે. આ અનાર્ય દેશોના આ હાલ છે. હવે એ જીવને ક્યાં લાગુ પડે? સાધર્મી હો નિકટ મેં ચર્ચા ધર્મ સુનાવે. એ આ વાત એને ક્યાં લાગુ પડે? કે કોઈ દવા દારૂમાં જ જિંદગી નીકળી જવાની છે એને. તોય આપણને જે મહાભાગ્યે ભારતખંડના, ભારત દેશના આર્ય ખંડમાં
આવા દેવગુરુ ધર્મના યોગે રહેવાનો લાવો મળેલો છે, તોય આપણને આકર્ષણ એનો છે. પાગલ ઓલા નથી, મોટા પાગલ આપણે છીએ. આ અધિકાર અને આ પ્રકરણની ભાષામાં એને અજીવનું આકર્ષણ નહીં કહેવાય તો શું કહેવાય? પૂતગલનું આકર્ષણ નહીં કહેવાય તો શું કહેવાય? જો ચેતન કો હૈ ઉપયોગ રૂપ. હવે કેવો ઉપયોગ? બિન મુહૂર્ત. વંદનાબેન, બિન મુહૂર્તમાં 29 બોલો આવી ગયા, 50 થી 55. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધા આવી ગયા એમાં. બિન મુહૂર્ત એટલે મૂર્તિક વિનાનો. બિન મુહૂર્ત એટલે મુહૂર્ત વિનાનો. બિન એક પ્રત્યય છે, એટલે આદિ પ્રત્યય જેને કહીએ, એના વિનાનો એમ, એટલે અમૂર્તિક સીધો એનો અર્થ. હવે અમૂર્તિક કીધો શલાબેન, આ દૌલતરામજીનો ભાષા વિજ્ઞાન જુઓ, ભાષા વિજ્ઞાન. બિન મુહૂર્ત કીધું, પણ કોઈ એમ ન સમજે કે એનો કોઈ મુહૂર્ત જ નથી, એને માટે કીધું કે ચિન્હ મુહૂર્ત. એટલે અમૂર્તિક મૂર્તિક. શું કીધું? એને કહેવાય અમૂર્તિક મૂર્તિક. પણ સાવ અમૂર્તિક એમાંય નહીં, ચિન્હ મૂર્તિક. ચિન્હ મુહૂર્ત ચૈતન્યની મૂર્તિ છે. અને અનુપ. અનુપ એટલે જેની કોઈ સરખામણી કોઈ સાથે ન થાય. હવે જો પૂતગલ, નભ, ધર્મ, અધર્મ, કાલ, આ 5 શબ્દોમાં સ્નેહા, આ 5 માટે એક શબ્દ બોલીશ તો જામનગર જવાનો તને લાભ મળશે. આજે તારા સાસુને હું કહીશ રજા અપાવવા માટે. બોલ, 5 માટે એક શબ્દ બોલ. હા, આ 5 ને અજીવ કહેવાય. શું કહેવાય? હા, પૂતગલ, નભ, ધર્મ, અધર્મ, કાલ, ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. જો કાલ અને છેલ્લે છે ચાલ. આની બ્યુટી જુઓ તમે, આની સુંદરતા જુઓ. પૂતગલથી, નભ એટલે આકાશથી, ધર્મ, અધર્મ, ધર્મ, અધર્મ, દ્રવ્યો અને કાલ. તો કહેવાનો અર્થ પૂતગલ, ધર્મ, ધર્મ, આકાશ, કાલ, આ 5 દ્રવ્યોથી જેની ન્યારી ચાલ છે. કેવી ચાલ છે? ન્યારી ચાલ છે. મેં કાલે છોકરાઓને કાલે એક એવો બનાવ બન્યો. અમે લોકો જ્યાં બેસીએ ને સ્ટાફરૂમમાં, ત્યાં થોડુંક બહુ ડિસ્ટર્બન્સ હતું. થોડોક પેરેન્ટ્સ સાથે બધા આવ્યા હતા. એટલે હું સમજી ગયો, પહેલાં જ પીરિયડમાં ખ્યાલમાં આવ્યો કે આજે આ અહીંયા તાંડવ છે, હવે આજે અહીંયા બેહવા જેવું તો છે નહીં. પછી બીજા પીરિયડમાં મારો જે ફ્રી પીરિયડ હોય, એટલે બીજો અને ચોથો ફ્રી પીરિયડમાં આપણે એક જગ્યા પહેલાં ગોતી લેવાની. આપણી ગુફા ગોતી લીધી જ્યાં પહેલાં અમે બેસતા. તો ત્યાં જઈ બેન્ચ ઉપર મારું પુસ્તક, આ તે જે કાંઈ હતું એ બધું મૂકીને પછી હું બીજા પીરિયડમાં ગયો. અને પીરિયડ જેમ પૂરો થયો ને ત્યાં જઈને પુરાયેલો રહ્યો. પછી પેલા 9મા 10મા ધોરણના છોકરાઓ એની સામેથી જ આવતા જતા હતા. તો એમાંના એક છોકરીને વિચાર, ખબર નહીં શું સ્ફૂર્યો હશે, અને હું બેઠો હતો. જયપુરમાં હમણાં શિબિર ચાલે છે બહુ સારા સારા વિષય ઉપર. તો બપોરે હું આંખ બંધ કરીને મોબાઈલ સામે વિડીયો ચાલુ જ હતો, પણ હું ઘડીક આંખ ખોલું, ઘડીક આંખ બંધ કરું, ધ્યાનથી સાંભળતો હતો. તો એક છોકરી આવી, મને કે સર, બોલ બેટા શું છે? મને, તમે ડિપ્રેશનમાં છો? સીધો જ એવો સવાલ. મેં તો બેટા અત્યારે મારી પાસે સમય નથી, હું છે ને 4થા પીરિયડમાં ફ્રી રહીશ, જ્યારે તું રિસેસમાં જા ને ત્યારે મને મળતી જાજે, અત્યારે મારી પાસે જવાબ નથી. એ લેક્ચર આ તે બધું પૂરું થયું. પછી 4થો પીરિયડે પૂરો થયો. રિસેસ જ્યારે પડે ત્યારે એ મારી પાસે આવી. પછી એક બીજી બેન પડીને લઈ આવી. પછી ઓલીને મેં કીધું, બેટા આને થોડુંક પૂછતો, એને સરને કયો સવાલ કર્યો હતો, એને મને શું પૂછ્યું હતું એ એને પૂછ.
તો એ કહે એલી હું પૂછું તું તે સરને? નહીં 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 સર કંઈ કહેવાય નહીં, હવે તમે તો ગુસ્સે થશો. નહીં નહીં બોલ ને બેટા તું. મેં કીધું તારે ન કહેવાય તો કાંઈ વાંધો, હું કહીશ. મેં કીધું તે મને શું પૂછ્યું તો હું કહીશ. તો એ બોલી તો નહીં એટલે નહીં જ બોલી. પછી ઓલી જે બેનપણી હતી, મેં કીધું જો ભાઈ આ તારી બેનપણી છે ને મને એમ પૂછતી હતી સર તમે ડિપ્રેશનમાં છો? તો ઓલી કહે કે તને ખબર નથી સર તો ત્યાં બેઠા હોય ને તો એનો લાઈવ વિડીયો ઓલા ચાલતા હોય, ક્લાસીસ સાંભળતા હોય, પણ ધ્યાનથી સાંભળનારને તમે તું ડિપ્રેશન કહેશ? હવે મને બતાવો એ બાળકોને તો જવાબ શું આપવાનો? પણ હું એ વાતને હું બહુ પોઝિટિવલી લઈને વાત કરું છું. જ્યાં સુધી આપણે સંસાર શરીર અને ભોગોથી ડિપ્રેશનમાં નહીં આવીએ ત્યાં સુધી આ કામ નહીં થાય. બેનશ્રીએ તો મરવાની વાત કરી છે. પૂજ બેનશ્રી તો મરો તો થાય એમ કીધું છે. શલાબેન પણ આપણને જ્ઞાન અને વૈરાગ્ય કષ્ટદાયી લાગે છે ને આજે ત્યાં સુધી મારે લઈ જવું છે. આમાં આપણને ક્યાં સાંભળવું ગમે, આપણને ક્યાં આ વાંચવું ગમે, આનામાં 2 કલાક આપ્યા એટલે ભયો. એક બેન છે આપણે સમાજમાં, નામ નહીં કહું, એ મને 2-3 વખત એવું એ પૂછી ગયા છેલ્લા 10 વર્ષમાં. મને સુનિલભાઈ એવું કંઈ આવે છે આપણે શાસ્ત્રમાં કે બહુ વાંચવાથી મગજ ખરાબ થાય? અને એ પૂછતી પણ હતી એના વરના સંદર્ભમાં. મને એ ખબર. મને કે મારું તો હજી સુધી કંઈ ખરાબ નથી થયું. મેં કીધું પછી એની સાથે તુકારે બોલવાનો વ્યવહાર છે એટલે મેં કીધું તું ફરીથી આવો પ્રશ્ન પૂછમાં, નહીં તો કદાચ એ પ્રશ્નને લાયક હું નહીં રહું. ત્રીજી વખત જ્યારે એણે પૂછ્યું ત્યારે મેં એને જવાબ આપ્યો, સર્વા સિદ્ધિના દેવો તો 33 સાગરોપમ વર્ષો સુધી શાસ્ત્ર ચર્ચા વિના કંઈ નથી કરતા, છતાં સૌથી વધારે મગજ ઠેકાણે એ જીવોનો હોય છે. સંયોગે શ્વાસ લેનારના હાલ જ એવા થવાના. શું કીધું મધુબેન? સંયોગે શ્વાસ લેનારના હાલ એવા જ થવાના. દ્રષ્ટિ ન હોય તો શાસ્ત્ર શું કરી શકે? હા, તો આમાં જુઓ આ પંક્તિ જે કીધું, કઈ પંક્તિ? હમણાં જે અર્થ લીધો આપણે, પુદ્ગલ નબ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. હવે જો તાકો ન જાન, પહેલી ભૂલ વંદનાબેન. તાકો ન જાન એટલે એને નથી જાણતા, એટલે ઓલા અજીવ દ્રવ્યો અને જીવ દ્રવ્ય, બરાબર, એ બેવના સ્વરૂપ જુદા જુદા છે. એને ન જાણતા, નંબર 1 ભૂલ. નંબર 1. નંબર 2 વિપરીત માન. હું ઘણી વાર કહેતો હું છું, આપ સૌને ખ્યાલ છે, સ્વાધ્યાયમાં આવતા નથી કે સ્વાધ્યાયમાં આવું નથી. અને એક વાત કહું નૈનાબેન, આવતા નથી એમાંથી આવું નથી એવું પણ થઈ જાય. નહીં સમજા? કેટલાને સમજાણું મેં જે કીધું? એ કુસુમબેન તમે તો ટીચર છો, તમને તો ખ્યાલમાં આવી જવું જોઈએ. હા, આવાતું નથી એમ થતા એક દિવસ એવો દુર્ભાગ્યનો પણ આવશે કે હવે તો આવું જ નથી. રુચિને પ્રગટેલ રુચિના અંકુરને બળીને ભસ્મ થતા વાર નહીં લાગે. વજ્રલેખ છે, લખી રાખજો. અને એવા મેં સેંકડો લોકોને જોયા છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતા બંધ થઈ ગયા હોય, અને ઘણાએ તો એવા બંધ થઈ ગયા હોય કે મંદિરના પગથિયા ચડવાની એ હવે તૈયારી નથી. ગઈકાલે એક ભાઈ મને મળ્યા,
મેં કીધું સહેજ મારાથી પૂછાઈ ગયું કે અષ્ટાનિકા ગઈ લાભ લીધો કે નહીં, એટલું જ મેં પૂછ્યું. પછી ખબર ને મારા મનમાં એમ આવ્યું કે પૂછું એને કે ભાઈ સમયસાર વિધાન હતો, લાભ લીધો કે નહીં, એમ સહેજ મારાથી પૂછાઈ ગયું. હા લીધો ને, મને કે બહુ સરસ લાભ લીધો. પછી હળવેથી બોલ્યા, ઘરે બેઠા બેઠા લાભ લીધા. અને જુવાન જોધ મનમાં કીધું હવે જ્યારે સિદ્ધશિલા ઉપર જવાનો કાળલબ્ધિ પાકે ને તો ઘરે બેઠા બેઠા જ સમશ્રેણીમાં મોક્ષે જાઓ. પછી આ કરોડોના મંદિરો અને આ સંકુલનોનો પછી કાંઈ ઔચિત્ય નથી, કેમ કે બધે ઘરેથી જ બધું થાય છે. હવે અરે જીવનનો સાક્ષાત સ્પર્શ જોઈએ. અચ્છા, અત્યારે આ ઓનલાઈન ઝૂમ ઉપર ચાલે છે તો હું ઘરે બેઠો બેઠો પણ સ્વાધ્યાય લઈ શક્યો હોત ને. કરીએ પ્રયોગ આવતીકાલથી. પંડિતજીના શાસ્ત્ર સ્વાધ્યાય હવે ઝૂમ ઉપર આવતીકાલથી રહેશે. કેટલા લોકો સાંભળશો તમે? અરે મને સંભળાવવાના ભાવ મરી જાય. અચ્છા, કુલ્લુ મનાલી, જમ્મુ કાશ્મીર, કોડાઈકનાલ મોબાઈલ પરથી જ પછી જોઈ જોઈને હરક પદોડા થાઓ ને. ત્યાં કેમ લાખો રૂપિયા ખર્ચ કરીને જવાની હોશો સેવો છો? તો ત્યાં તો સાક્ષાત સ્પર્શ જોઈએ ને. તો સ્વાધ્યાય, મંદિર, હવે તો સાક્ષાત નથી જતો. કઈ માટીના આપણે બનેલા છીએ વિચાર કરો. કેટલા પંચમકાળના જીવોના પરિણામોમાં કેટલો નિરુત્સાહ એમ. તાકોન જાન વિપરીત માન. હવે સાંભળજો, બહુ ખતરનાક પંક્તિ છે. કરી કરે દેહ મેં નિજ પીછાન. આ શું છે? આ કરી કરે, ગુજરાતીમાં બોલો એને. કર્યા કરે. કરી કરે એટલે કર્યા કરે. શું કર્યા કરે? દેહમાં નિજ પીછાન. ચંદ્રિકાબેન, દેહમાં એટલે દેહ એટલે શું? અહીંયા દેહ એટલે પૂતગલ, નવ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ, એ બધા દેહમાં આવી ગયા. દેહ અને દેહાશ્રિત બધા જ સંયોગો, જેને આ જીવ અજીવ અધિકારમાં અજીવ કીધું છે. 29 ભાવો કીધા છે. ગુણસ્થાન, મરણાસ્થાન, વર્ણાદિ, રાગાદિ બધા ભાવોને દેહ કીધું. શું સમજાય છે? એ બધામાં નિજ પીછાન, પોતાની ઓળખાણ એમાંથી કર્યા કરે. હવે એનો થોડોક પરચો આપેલો છે. જો મેં સુખી દુઃખી મેં રંગ રાવ. હવે તો જૂનું મકાન બદલાઈ ગયું, નવા મકાનમાં આવી ગયા. હવે તો બહુ સુખી છે. ત્યાં જૂના મકાનમાં છે ને પાણીની કિલ્લત બહુ હતી. હવે અહીંયા પાણીનો બહુ સુખ છે. જેને પાણીનો સુખ હોય એનામાં પાણી ન હોય. પાણી એટલે નૂર. ખ્યાલમાં આવ્યું? પાણી એટલે નૂર, તેજ, સત્વ એ ન હોય એનામાં. મેં સુખી દુઃખી મેં રંગ રાવ. અચ્છા, સુખવાળો કદાચ દેખાવામાં ન હોય, આપણે સુખી છીએ, પણ દુઃખના દાળિયા દળવાનું તો આપણા જીવનમાં ચાલુ જ હોય. જો ને છેલ્લા 8 દિવસથી કેવું માથું મારું દુખે છે. એમાં કોઈ મેજર રિપોર્ટ આવેલો હોય કે મેજર કોઈ ઓપરેશન થયેલું હોય કે મેજર કોઈ મેડિકલ એમરજન્સી આવી હોય તો એને કેવો ઉછાળીને અને ઘરે આવનાર જનાર મુલાકાતીઓ સાથે મંત્રણા શેની થાય? સવારે 6 વાગે આમ થયું, 8 વાગે 108 આવી ગઈ, 10 વાગે પહોંચી ગયા, 11 વાગે ડૉક્ટરે કીધું તમારે સ્ટેન્ડ મુકાવવું પડશે. તરત જ દીકરાઓ પછી લઈ લીધું, ફટાફટ લાખ રૂપિયા ભરી નાખ્યા. 4 કલાકમાં ઓપરેશન થયું. પછી 3, 4, 6 દિવસ હોસ્પિટલાઇઝ થયા. પછી જો હવે આ 2 જણા 2 કામવાળાને રાખ્યા છે આપણે. કથા શેની છે? ઘરે ઘરે આવી જ રચનાઓ થાય છે. એક સ્વાધ્યાય ભવન અને ગુરુદેવના પ્રવચનો જ એવા છે જેમાં દેહાતીત આત્માની કથા છે. એ બધી દેહની કથા છે. આમાં જો એ કહે છે કરી કરે દેહ મેં નિજ પીછાન. હું સુખી છું, હું દુઃખી છું. 2 બેનપણી મળે
પોતાની વાત થાય, પોતાના વરની વાત થાય, કાં તો પોતાના સંતાનની વાત થાય. દીકરો શું કરે છે, દીકરી શું કરે છે, છેવટે તો વિકથા જ છે ને. હા, અને એક વાત ગાંઠ બાંધીને રાખવી, સારા વટ કોઈ સંયોગમાં નથી. સારા વટ કોઈ સંયોગમાં નથી. તો કોઈ પણ સંયોગની વાત કરો, એમાં કાં તો રાગની વાત હશે, કાં તો દ્વેષની વાત હશે, વિકથા જ હશે. મેં સુખી દુખી મેં રંક રાવ મેરે ગ્રહ ગોધન. જો મેરે ધન, મારી પાસે આટલું ધન, ઘર, મકાનો બધા, ગોધન એ જમાનો હતો ને દોલતરામજીનો. પશુધન, ગો એટલે પશુ થાય, તો પશુધન, ભેંસો આટલી અને પાડાઓ આટલા અને ઊંટો આટલી અને હાથી આટલા, એમ ચક્રવર્તીના જીવનમાં હોય. પ્રભાવ, આનો તો પ્રભાવનો પ્રભાવ તો હજી આ પંચમ કાળમાં છે. હું કહું અને મારી વાતને બધા હા ઉપાડી જ લે, મારી વાતને કોઈ ના પાડી શકે. હું તો મોટા ભાભી કેવડાવું, ગાંધી ઘરાનામાં સૌથી મોટા એમ. પણ જે જેટલા મોટા, કેમ કે લૌકિક વાત છે ને. એ તો કાર્તિકેયાનું પ્રેક્ષાની વાત ગુરુદેવસે હંમેશા કહેતા હોય. કેવળીના કેળાએ તો એમ કહે છે કે ક્યાં તો તમારું કેવળ જ્ઞાન, ક્યાં અમારું આ અલ્પ શુતક જ્ઞાન. તણખલા જેવડું છે, તણખલું ઈ ગણે. કેટલું નિરભિમાનતા. પ્રભાવમાં તો એટલી મીઠાશ છે જીવની. હમણાં 2-3 દિવસ પહેલાં કીધું, તખતી ચોડવા માટે તસદી ન લે એમ. હા, મેરે સુત, જો આવ્યું, જો હા કેટલો વિસ્તાર આવ્યો. મેરે સુત તીય, તીય એટલે સ્ત્રી. મેં સબલ દીન, મેં સોંટ પણ કોઈ દી ચોપડી નથી, કોઈ દી બીમાર નથી પડતા એમ. દીન, દીનતા, ગરીબાઈ, બેરૂપ, દેહ સંબંધી. સુભગ, આહા, જો આ સુભગ, અમારા જેવા કોઈ સૌભાગ્યશાળી નથી. એક વાત કહું, જેને પોતાનો સૌભાગ્યનો અહમ છે અને એમ કહે ને અમે બહુ સૌભાગ્યશાળી, જે એમ કહે કે અમે બહુ સૌભાગ્યશાળી, એ એટલા ભાંગશાળી. શું કીધું? એ એટલા ભાંગશાળી, ભાંગ પીધેલા, એને એટલો એ ઉદયજન્ય પરિણામોમાં અહમપનો. મેરે સુત તે મેં સબલ દીન બેરૂપ સુભગ. અચ્છા, ઘણા લોકો તો એમાં માને આપણને તો નહીં સમજાય, અમે તો બહુ ઓછી બુદ્ધિવાળા. દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વર પર્યાય દૃષ્ટિ વિનશ્વર ગ્રંથમાં ગુરુદેવશ્રીને એક બોલ છે બહુ સરસ. કેવળ જ્ઞાનને નહીં માનનારો સર્વજ્ઞને નથી માનતો, અને કેવળ જ્ઞાનનો લોપ કરનારો એ અનંત સર્વજ્ઞોની વિરાધના કરે છે. અને અનંત સર્વજ્ઞોની વિરાધના કરનારો એ ખરેખર સર્વજ્ઞ સ્વભાવની વિરાધના કરે છે. દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વરમાં એક આવું બોલ છે. તે સર્વજ્ઞને નથી માનતો એટલે સર્વજ્ઞોને નથી માનતો, અને એવો જ્ઞાન ભાવને નથી માનતો, અને એવો જ્ઞાન ભાવે હું પોતે છું, પોતાના સ્વભાવને નથી માનતો. એ પરંપરા ક્યાં ગઈ વિચાર કરો. તો હું મૂરખ, આપણને નહીં આવડે, આપણી તો બુદ્ધિ ઓછી કહેવાય. અરે તો બુદ્ધિનો બારદાન છે, બુદ્ધિ ક્યાં ઓછી છે તારામાં? હા, કેવળ જ્ઞાનનો ઘનપિંડ છે. તો આ બધી વાત સમજાય છે શેના સંદર્ભમાં? મેં કીધું જીવ અજીવ એના ભૂલોના સંદર્ભમાં. આગળ પાનું ખોલો, 5મો જો. તન ઉપજત અપની ઉપજ જાન. આ શરીર સંબંધી, હા, દેહ સંબંધી. તન નશત આપ કો નાશમાન. હવે જો,
રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. આજના વ્યાખ્યાનનો 44 નંબરના કળશનો ભાવાર્થનો પહેલો વાક્ય, ચિદ વિકારમાં ચૈતન્યનો ભ્રમ નહીં કરવો. નીવ હતી આજના વ્યાખ્યાનની મૂળ વાત. ગયું ધ્યાન બધાયનું? રાગાદિ ચિદ વિકારને દેખીને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. આ એક વાક્ય પૂરતું છે આજનું. ખબર ગુરુદેવશ્રી એમાંથી ન્યાય શું કાઢ્યો વંદનાબેન? બિલકુલ 4-5 વાક્ય પછી જ છે કે વ્યવહારને મોક્ષ માર્ગનું સાધન નહીં માનવું. વ્યવહારને મોક્ષ માર્ગ નહીં માનવો છે તો નહીં જ, પણ માનો પણ નહીં છે. 4-5 લીટી પછી જ છે આજના પ્રવચનમાં. જો આ ન્યાયમાંથી ન્યાય, ન્યાયમાંથી ન્યાય કાઢવાની આ રીત બહુ ડિસ્ટર્બ થતા નહીં. એ તો સહેજ મને પ્રવાહમાં યાદ આવે છે એટલે, પણ પાના તો ફેરવવા પડશે. એક વાત કહું, પાનાએ ફેરવવા પડશે ને મગજને ફેરવવું પડશે. મગજને ફેરવ્યા વિના પાના ફરે કે નહીં ફરે કાંઈ ફેર નહીં પડે. છે વંદનાબેન મેં જે કીધું એ છે કે નહીં? એમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો છપાઈ જવા જોઈએ. બિલકુલ. હું તો એક વખત કીધું હતું, મને યાદ નથી. આપણે તો નાગ અને નાગિન થાવ. શું નાગ નાગિન એટલે? 3 નાગ નાગિન નહીં. જેમ ઓલે કહેવાય ને નાગિન અને નાગ, ઓલે એક વખત કોકની છવી આંખોમાં વસી જાય એટલે વસી જ જાય. એવી એક આપણી દૃષ્ટિ પાકી હોવી જોઈએ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં સાંભળ્યા એટલે સાંભળ્યા, છપાઈ જવો જોઈએ અંદરમાં. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન આવ્યું ને આજે? જાત્રા, દાન, આ બધું આવ્યું કે નહીં આજે? હવે શું કહે આમાં? ગુરુદેવશ્રીએ 74 નંબરની ગાથા યાદ કરી. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન. હવે સાંભળો, પ્રગટ તો દુઃખ દેનારા છે જ. પ્રગટ એટલે વર્તમાન, અને એના ફળ આવશે અને એ ફળ આવશે, એના ઉપર દ્રષ્ટિ જશે તો આકુળતા પેદા કરનારા છે. તો વર્તમાનમાંય દુઃખકારક અને ભવિષ્યમાં પણ દુઃખ દેનારા. તમે જોજો 74 નંબરની ગાથાનો દાખલો આપીને ગુરુદેવશ્રી આ કમેન્ટ્સ કર્યા છે. ત્યારે જ બોલ્યા, જો મારી સામે તું જોઈશ તો તને દુઃખ થશે, કેમ કે હું મળેલો છું તને તારા પુણ્ય ના ઉદયે, ભગવાન એમ કહે છે, અને મારા ઉપર દ્રષ્ટિ આપે છે તો તને દુઃખ જ થાય. તો વર્તમાન દુઃખકારી અને ભવિષ્યના દુઃખકારી. રાગાદિ પ્રગટ એ દુઃખ દેન તિન્હી કો સેવત ગિનત ચૈન. આમાં થોડીક મર્મની વાત છે. આ એમ કહે છે આશ્રવ તત્વની ભૂલ છે. આશ્રવ તત્વની ભૂલ. રાગાદિ ભાવોને સેવા કરે અને એમ માને કે આપણે તો મોજમાં છીએ. જો સેવત ગિનત ચૈન. સાંભળો, આપણે બીમાર હોઈએ, અસ્વસ્થ હોઈએ અને દવા લેવી પડે છે. મને એક વાત બતાવો, દવા લીધા બાદ સ્વાસ્થ્ય લાભ થશે નહીં થાય એ પછીની વાત છે, સપ્લિમેન્ટરી વાત છે. સાંભળજો, હું શું પૂછવા માગું છું. પણ દવા લેવાની જે ઔષધિ સેવનની જે પ્રોસિજર છે, ઔષધિ લેવી પડે છે, ઔષધ સેવન કરવું પડે છે. બોલે ઔષધ સેવન એ સ્વાસ્થ્યને બતાવે છે કે બીમારીને બતાવે છે? અરે સમજ્યા નહીં સમજ્યા? અરે કલંકની વાત છે કે ગૌરવની વાત છે એ પૂછું છું. લાકડીના ટેકે હલવું પડે ગૌરવની વાત છે, એમ ઔષધિનું સેવન કરવું પડે એ સ્વાસ્થ્યનો દ્યોતક છે કે બીમારીનો પરિચાયક છે? તો એનો અર્થ જ એમ થયું ને કે ઔષધિનું સેવન જે કરીએ છીએ એ પોતે જ આકુળતામય છે. એમ અહીંયા કહે છે સેવત ગિનત ચૈન. હવે એ દવા લેતો થાય, દવા લેતો હોય અને એમ કહેતો અમે તો મોજમાં છીએ. હવે એને ગાંડામાં ન ખતવીએ, શેમાં ખતવીએ? જો સાંભળો,
એક્સિડન્ટ થયું, એક હાથ કપાનો અને એક પગ કપાનો, ઠીક? પગ કપાનો એટલે હવે મંદિરે આવવાનો નથી, હાથ કપાનો એટલે હવે શાસ્ત્ર વાંચવાનો નથી. સાંભળજો. અને ખબર અંતર કાઢનારા લોકો આવ્યા અને આ ભાઈ સાહેબ કહે છે, અરે આપણો ભાગ્ય કહો ને. શું ભાગ્ય? અરે ગુરુદેવનો ઉપકાર કહો ને. શેનો ઉપકાર? બોલો બોલો. એક હાથ કપાણો અને એક પગ કપાણા. બોલા પાડોશી તો મારી બાજુમાં બેઠા હતા, એના તો બંને પગ કપાણા, બંને હાથ કપાણા. ત્રીજો તો મરી ગયો. અરે મરી ગયો એની વાત જવા દો, બેઓ હાથ પગ કપાણા એ વાત જવા, તું તારી વાત કર. હવે પગ કપાણો મંદિરે આવવાનો નથી, હવે હાથ કપાણો શાસ્ત્ર લેવાનો નથી, અને તોય તું શું કહે છે? ભાગ્ય કહે છે. આનું નામ છે સેવત ગિનત ચૈન. સમજો છો શું કહું છું? હજી એક વાત કહું, છેલ્લો એક દાખલો સમજો. બહુ ભયંકર બીમારી હોય, અસ્વસ્થતા એટલી બધી હોય કે ખાટલા ઉપર જ પડ્યા પાતર્યા, બધું જ પથારી પર જ, લઘુ શંકાન દીર્ઘ શંકાન, ખાવાનું અને પીવાનું, ટોયલેટ કહો તો એ, અને શું કહેવાય ડાઇનિંગ હોલ કહો તો એ, અને લિવિંગ રૂમ કહો તો એ, બધું એક જ ખાટલો બસ. આવી દશા જેને આવે, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? બોલો મોટેથી બોલો. મહાપાપનો જ ઉદય ને. અને એમાં જરાક એવા પુણ્યના પરમાણુઓ કંઈક ખરબચડા બાકી હોય, 2-4-6 જણા સેવામાં હોય, હા, પુત્ર વધુ કે દીકરાની વહુ, બધું સાફ સફાઈ કરે, બધું ગંધાતું હોય, બધું હોય, સામે સ્ક્રીન હોય, ટીવી હોય, ફલાનું હોય, ઢીકણું હોય, 8 વાગે સમય થાય એટલે બરાબર સમય સ્તુતિ મૂકે અને ફલાનું મૂકે અને ઢીકણું મૂકે. મારા જેવા કોઈ જીવ જાય પછી પૂછે હવે કેમ છે? નહીં નહીં સારું, દીકરાની વહુ બહુ સેવા કરે છે, બહુ આપણો પુણ્યનો ઉદય છે. 24 કલાકમાં 23-23.5 કલાક તો વેદન આર્ત ધ્યાનનો છે, અને એ અડધી પૌન કલાક સ્વાધ્યાય વખતે જરીક સ્ક્રીન ઉપર ચાલતું હોય ત્યાં સુધી લાગે છે આપણને પુણ્યનો ઉદય છે. હું એને પૂછું છું, તું મને એટલો જ જવાબ આપ, આ બધી મહાઅશુચિતાના અપવિત્રતાના સંયોગોમાં આવું પરમ તત્વ તને સાંભળવું મળે, એ તારો કમનસીબ દુર્ભાગ્ય છે કે સૌભાગ્ય છે? હા, ક્યાં દ્રવિક શુદ્ધિ અને ક્યાં ક્ષેત્ર શુદ્ધિ અને ક્યાં કાલ શુદ્ધિ? ભાવ શુદ્ધિ તો બાપ બનીને ક્યારનો ઉડી ગયો છે. અરે તે આવા ભાવ કેમ નથી સેવ્યા કે મારું એવું ઉત્તમ સહનન વજ્રનો, એ કોઈ રોગ નહીં અડે. તોય જિનવાણી કહે છે 29 બાહુમાં, સહનનના સ્થાન જીવના નથી. શું કીધું વંદનાબેન? કેટલા પ્રકારના હોય છે સહનન? પંડિતજી તો ગોમટ સાર વાંચવું પડશે. એના માટે જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો સ્વાધ્યાય જોઈએ, એના માટે પાઠશાળા ભણવી જોઈએ. હવે એની કિંમત ચંદ્રિકાબેન આ ટીચર લોકો સમજે છે. સૌથી પહેલો છે વજ્રર્ષભ નારાચ સહનન, જે તે જ ભવે મોક્ષે જનારા જીવોને હોય છે. વજ્રનો હોય, બધા હાડકા બાડકા બધા વજ્રથી બનેલા હોય. અને 49મી ગાથા શું કહે છે? 50 થી 55મી ગાથા શું કહે છે? આત્માને સહનનના સ્થાન નથી. કેવી ગજબની ભિન્નતા! હા, શુભ અશુભ બંધ કે ફલ મઝાર. આહા હા, જો શુભના અને અશુભના, બંધના અને ફળમાં. અને આમ વાંચવાનું, શુભ બંધ કે ફલ મજાર રતિ કરે, અશુભ બંધ કે ફલ મજાર અરતિ કરે. પંક્તિ એક છે, એમાં 2 પ્રકારે વાંચવાનું. શુભના ફળમાં કેવું લાગે? રાચીએ ને આપણે રતિ, અને અશુભનો ઉદય આવે ત્યારે અરતિ. પણ એના પાછળનું મૂળ કારણ શું છે ખબર? શૈલાબેન, આમાં લખેલું છે,
નિજ પદ વિસાર, અપને કો આપ ભૂલ કે, એ આ મૂળ ભૂલ છે. આ નિજ પદ વિસાર, પોતાના પદને ભૂલી જઈને ઓલામાં રતિ અને અરતિ કરે. હવે આ પંક્તિ જો, આત્મહિત હેતુ શું છે? આગળના બે શબ્દો વાંચો, બોલો કયા બે શબ્દો છે? વિરાગ અને જ્ઞાન. શૈલાબેન સાંભળો, આને આટલી તાકાતથી સમજવાનું. વિરાગ અને જ્ઞાન એટલે સમયસારનો આખો સંવર અધિકાર અને નિર્જરાધિકાર, જે આત્મહિતના હેતુભૂત છે. કોણ? સંવર અને નિર્જરા, જ્ઞાન અને વૈરાગ્ય. સમજાય છે? સમજાય છે? એક વાત પૂછો આપ સૌને, સમયસારમાં પ્રજ્ઞાચીનીનો અધિકાર કયો? તમારી પાસે જે જવાબ છે જવાબમાં બોલતા નહીં. શૈલાબેન પાસે જવાબ છે એ મને ખબર છે, મધુબેન પાસે જવાબ છે એ મને ખબર છે. એમ જ કહો છો ને મોક્ષ અધિકાર? નહીં, મોક્ષ અધિકારમાં તો પ્રજ્ઞાચીનીના પ્રયોગની વાત કરી છે. સમયસારમાં પ્રજ્ઞાચીનીનો અધિકાર એટલે સંવર અધિકાર, નિર્જરા અધિકાર. એના પરાકાષ્ઠાના પ્રયોગો મોક્ષ અધિકારમાં છે. શું સમજાય છે? અરે ભેદ જ્ઞાન એ પ્રજ્ઞાચીની છે ને, તો સંવર અધિકાર શું છે? ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા. ક્યાં ગયા આજે સ્વાતિબેન? કેટલી માર્મિક બધી બાબતો છે. આ ખ્યાલમાં આવ્યું? પ્રજ્ઞાચીની વાળો આખો બુસ્ટર ડોઝ સંવર અને નિર્જરા અધિકારમાં છે. એ આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન. અને પછી બોલો, બજારમાં 5 કલાક રખડવું આપણને કષ્ટદાયી નથી લાગતો, અને અહીંયા 15 મિનિટ સ્વાધ્યાયમાં વધારે બેસવું આપણને કષ્ટદાયી લાગે છે. ત્યાં 5 કલાક રખડવું અને સમય વેડફવું નથી લાગતું, પણ આમાં 10-15 મિનિટ વધારે બેસવું એટલે આપણને અરે આજે તો બહુ મોડું થયું, બહુ મોડું થયું. મોડું તો તારું અનાદિકાળથી થયેલું જ છે. આજે આપણે ગુરુદેવશ્રીના સમયસાર ઉપરના પ્રવચનની ઓથે છડાળા 7 તત્વોની ભૂલોની વાત કરી. હા, એટલે મારે આપને કહેવાનો ભાવ, જે આ છેલ્લો કળશ જે હતો ને, છેલ્લો કળશ હજી આવશે, થોડુંક વિષય બાકી છે. એમાં જ્ઞાનરૂપી કરવત, જો ચપ્પુ નહીં, કોઈ બ્લેડનો દાખલો નથી આપ્યો. અને આ જ્યારે સમયસાર લખાતો હતું 1000 વર્ષ પહેલાં, કળશો લખાતા હતા ત્યારે કંઈ ઓલા શું કહેવાય કીધું મેં હમણાં, બ્લેડનું કંઈ શોધ જ નહોતું થયું. એ તો બ્લેડના જન્મ કલ્યાણક તો હવે થયા છે. ત્યારે તો કરવત જ હતા ને બધા, લાકડા કાપવાના. એટલે કરવતનો દાખલો આપેલો છે. ઇથમ જ્ઞાન ક્રકચ કલના પાટનમ નાટયત્વા. એ કરવતનો પ્રયોગ આમ જો, કરવત ખૂણામાં રાખી મૂકેલો નહીં, એ લાકડા ઉપર એ ચાલે છે. ભેદ વિજ્ઞાનનો પ્રયોગ, એ પ્રયોગવાળો કળશ છે. આમાં ગુરુદેવશ્રીનો ફોકસ આજના પ્રવચનમાં એક વિષય ઉપર બહુ હતો, છે ભેદ જ્ઞાન. શૈલાબેન, છે શ્રુતક જ્ઞાન, પણ વિશ્વવ્યાપી શ્રુતક જ્ઞાન છે. કેવો છે? ધ્યાન ગયું બધાયનું ગુરુદેવશ્રીનું આજનું પ્રવચનમાં આ વિષય આવ્યું હતું. વાસ મને આ બહુ સ્પર્શું છે વિષય, વિશ્વવ્યાપી એવો શ્રુતક જ્ઞાન. એને એમ કહો કે સર્વજ્ઞ સ્વરૂપ શ્રુતક જ્ઞાન. એની બધી ચર્ચા આજે બહુ સરસ આવી છે, કે અલ્પ જ્ઞાન હોવા છતાં પણ કેવો લોકાલોકનું જ્ઞાન થાય. બાકી 44મો કળશ, એમાં તો અદ્ભુત બધી ચર્ચા કરી જ છે. અનાદિ અવિવેકરૂપી નાટકમાં પૂતગલ જ નાચે છે, અને રાગાદિ બધા પૂતગલ ભાવોથી, વિકાર ભાવોથી વિરુદ્ધ એવો શુદ્ધ ચૈતન્ય ધાતુમય જીવ છે. વાંચજો, ગુરુદેવશ્રીનો વ્યાખ્યાન મૂળમાંથી જોજો, બહુ આનંદ આવશે. અને ગુરુદેવશ્રીના ટકોર, ગુરુદેવશ્રીના વૈરાગ્યના બધા ઉદ્ગારો ઘણું કરીને આપણને
સાતે તત્વોથી નવે પદાર્થોથી સ્વપર ભેદ વિજ્ઞાન કરાવવા માટે સમર્થ અને સફળ છે. ઓમ નમઃ.